કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આજે આપણે સિમ્પલ સેવ ટામેટાનું શાક બનાવીશું, જેના માટે મેં 2 ડુંગળી, 2 ટામેટાં, 2 થી 3 લીલા મરચાં અને 1 ચમચી જેટલું લસણ છોલી અને ઝીણું સમારીને લીધું છે। સાથે જ લીધી છે આપણે સેવ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સેવ ટમેટાનું સિમ્પલ શાક બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક કઢાઈની અંદર 3 ચમચી જેટલું તેલ લેશું। એની અંદર એક સૂકું લાલ મરચું અને જેમ સૂકું લાલ મરચું થોડું એવું સતળાઈ જાય એટલે 1 ચમચી જેટલું લસણ નાખી બંને વસ્તુને આપણે થોડું ચડવી લેવાનું। ત્યાર પછી નાખીશું અડધો ચમચીથી ઓછી રાઈ, એટલું જ જીરું નાખવાનું અને 2 ચપટી જેટલી એમાં આપણે અજમો પણ નાખીશું। તમે મીઠા લીમડાના પાન અને હિંગ હોય તો પણ નાખી શકો છો। ત્યાર પછી આપણે સમારેલા લીલા મરચાં નાખી બધી જ વસ્તુને બરાબર ચડવી લેવાનું। જેટલું આ બધું ચડી જાય એટલે પછી આપણે જે ડુંગળી સમારીને રાખી છે એ ડુંગળી નાખીશું અને ડુંગળીને એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી બરાબર પકવવાની। તો ડુંગળીને બરાબર સાતળી લેવાની। જેટલી ડુંગળી સરસ સતળાશે એટલું જ આ શાકનો સ્વાદ સારો આવશે। તો 2 થી 3 મિનિટ જેટલો ટાઈમ લાગશે ડુંગળીને તળતા માટે। અને જેવી ડુંગળી સરસ એવી ચડી જાય એટલે આપણે એની અંદર નાખીશું ટામેટાં સમારેલા। તો ટામેટાં પણ મેં અહીંયા ઝીણા સમારીને જ લીધા છે, તમે ચાહો તો એને ચોપરમાં ચોપ કરીને પણ લઈ શકો છો। ટામેટાં નાખ્યા એટલે આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું। તો અડધો ચમચી જેટલું મીઠું નાખવાનું અને હવે બધું જ મિક્સ કરી અને આપણે આને ચડવા દેવાનું છે। તો ડુંગળી, ટામેટાં અને આપણે આ બધી જ વસ્તુ છે એ બરાબર એકરસ થાય ત્યાં સુધી એને પકવવાનું છે। એને ઢાંકતા પહેલાં આપણે 1 થી 1.5 ચમચી જેટલું આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને આ પેસ્ટને પણ સરસ એવી મિક્સ કરી લઈએ। તો બસ આટલું નાખી અને આને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે બરાબર ચડવા દેવાનું। તો 2 થી 3 મિનિટ ચડવશું એટલે ટામેટાં, ડુંગળી બધું જ એકરસ થઈ અને સરસ એની ગ્રેવી બનીને તૈયાર થઈ જશે। 2 થી 2.5 મિનિટ માટે ઢાંકી અને બરાબર પકવવા દીધું છે। તો તમે જોઈ શકો ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે સૂકા મસાલાઓ નાખીશું। તો 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધો ચમચી હળદર પાવડર, અડધો ચમચી લાલ મરચું પાવડર અને 1/4 ચમચી ગરમ મસાલો નાખવાનો। તો મીઠું આપણે પહેલાં નાખેલું એટલે અત્યારે મીઠું નહીં નાખીએ, જ્યારે ગ્રેવી માટે પાણી નાખીશું તો પાણીના ભાગનું મીઠું પણ નાખીશું। તો બધા જ મસાલાઓને બરાબર મિક્સ કરી લેવાના અને થોડું દબાવી અને એની ગ્રેવીને થીક થાય એ માટે એકરસ કરી લેવાનું। તો હવે જેટલો પણ તમારે રસો જોઈતો હોય એટલું પાણી એડ કરવાનું। તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે અને હવે પાણીને ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું પણ એની અંદર એડ કરી દઈએ। તો ફરીથી મેં 1/4 ચમચી જેટલું મીઠું એડ કર્યું છે। મીઠાને બરાબર મિક્સ કરી લઈએ અને આની અંદર એક ઉકાળો આવવા દઈએ। તો જ્યારે એક ઉકાળો સરસ એવો આવી જાય એટલે આપણે એની અંદર સેવ નાખીશું। તો મેં અહીંયા જાડી રતલામી સેવ લીધી છે। તો એ પણ થોડી તીખી હોય એટલે આપણે મસાલાઓ છે એ બધા થોડા માપના નાખવાના અને સેવ આપણે અડધી નાખીશું, બધી નહીં નાખવાની। અડધી સેવને બાકી રાખીશું, જ્યારે આપણે શાકને સર્વ કરીશું ત્યારે નાખીશું। અત્યારે સેવ નાખીશું તો શાક આપણું એકદમ અત્યારે જ ઘાટું થઈ જશે। તો અહીંયા આપણું સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે। તો ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આવજો।